વડોદરામાં બીએસસી અને બીબીએ ભણેલા બે ચેઇન સ્નેચરોને પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી બાજુ પોલીસે 9,75,000ની લૂંટનું તરકટ કરનાર કોન્ટ્રાક્ટરની પણ ધરપકડ કરી છે. વડોદરાના સમા વિસ્તારમાં 64 વર્ષના વૃદ્ધના ગળામાંથી 3 તોલા સોનાની ચેઇન તોડીને બાઇક પર બે ઇસમો ફરાર થઈ ગયા હતા. આ મામલે વૃદ્ધના પુત્રએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સમા પોલીસે સીસીટીવીની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે બંને રીઢા આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી સમા પોલીસને સોંપ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 5 તોલા વજનની સોનાની 3 ચેઇન, 2 બાઇક અને 2 મોબાઈલ મળીને કુલ 3,67,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે બીએસસી અને બીબીએ ભણેલા ચેઇન સ્નેચરો સુરતથી રેલવેમાં વડોદરા આવી ચેઇન સ્નેચિંગ કરતા હતા અને મોજ શોખ કરવા ગોવા જવાના હતા. બાતમી આધારે અમને ખબર પડેલી કે બે ઈસમો આવી રીતે ચેઇન સ્નેચિંગ કરવા માટે આવેલા છે. એને આધારે અમારી ટીમ છે કાર્યરત હતી સરદાર એસ્ટેટ 4 રસ્તા પાસે. ત્યાંથી બે ઈસમો મળ્યા છે. એકનું નામ છે વૈભવ બાબુભાઈ જાદવ અને બીજાનું નામ છે ભાવેશ મનસુખભાઈ ચાડે. આ બંને જૂનાગઢના રહેવાસી છે. એ બંનેને શંકાને આધારે લાવતા પૂછપરછ કરતા સમા પોલીસ સ્ટેશનના 3 ચેન સ્નેચિંગના ગુના છે એનો ભેદ ઉકેલાયો છે. 3 ગુનાનો મુદ્દામાલ પણ મળ્યો છે. અને તેઓ ચોરીનું મોટરસાઇકલ પહેલાં મોટરસાઇકલ ચોરતા હતા અને એ ચોરીના મોટરસાઇકલના આધારે એને સાથે રાખી અને ચેન સ્નેચિંગ કરતા હતા. તો વાહન ચોરીના પણ બીજા ગુના ડિટેક્ટ થયા છે. આમ ટોટલ 5 ગુના ડિટેક્ટ થયા છે અને ટોટલ જોઈએ તો 3,67,000નો મુદ્દામાલ પણ આ બંને આરોપીઓ પાસેથી કબજે થયો છે. આ બંને આરોપીઓની એમો એવી છે કે તેઓ ચોરી કર્યા પછી મુદ્દામાલ છે બોમ્બે બાજુ વેચવા માટે જાય છે અથવા તો ગોવા બાજુ ફરવા માટે જતા રહે છે. બંનેની હિસ્ટ્રી પણ અગાઉ ગુનાહિત રહી છે. અગાઉ જે આરોપી છે એમના વિરુદ્ધમાં 15 ગુના જૂનાગઢ, રાજકોટ, સુરત વગેરેમાં દાખલ થયેલા છે. અને આ જે છે એ આરોપીઓને પકડી અને સમા પોલીસ સ્ટેશન હેન્ડઓવર કરવામાં આવ્યા છે. તે લોકો આ ગુનાના કામે વિશેષ પૂછપરછ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના રાત્રિ બજારથી મંગલ પાંડે રોડ પર લેબર કોન્ટ્રાક્ટર વિક્રમ રાઠવાને બાઇક પર આવેલા બે શખ્સોએ ચાકુના ઘા ઝીકી ₹9,75,000ની લૂંટ કરી ફરાર થઈ ગયા હોવાની પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઈને વડોદરા પોલીસ દોડતી થઈ હતી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે પોલીસે કોન્ટ્રાક્ટર વિક્રમ રાઠવાની ઉલટ તપાસ કરતા તેણે લાખો રૂપિયાનું દેવું થઈ જતાં લૂંટનું તરકટ રચ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે 9,75,000 કબજે કરી લૂંટનું તરકટ રચનાર કોન્ટ્રાક્ટર વિક્રમ રાઠવાની ધરપકડ કરી હતી. પરમ દિવસે સાંજના 5:30ના અરસામાં છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે યમુનાજી હોસ્પિટલ છે એમાં એક ઈસમે ઘાયલ હાલતમાં આવીને એવી જાહેરાત કરેલી કે એમના ઉપર છરીથી હુમલો થયો છે અને એના 9 લાખ કે 9.5 લાખ રૂપિયા ઉપરની રકમ કોઈ ઈસમો લૂંટી ગયા છે. એ હકીકત મળતા તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામે લાગેલી. પ્રથમ દ્રષ્ટિએ જ જોતા જે જાહેરાત કરનાર ભાઈ હતા વિક્રમ ભૂરસિંહ રાઠવા, એનું જે નિવેદન હતું એ જુદી વખતે જુદું બોલતા હતા. પહેલાં એણે 2 લાખ રૂપિયા કીધેલા, પછી એણે 9 લાખ રૂપિયા કીધેલા અને સાથે એણે લૂંટનો સમય છે એ 2-2:30 વાગ્યાનો કીધેલો અને જ્યારે હોસ્પિટલ આવ્યા ત્યારે 5 વાગ્યા પછીનો સમય થઈ ગયેલો. આ બધી એની બિહેવિયરની વર્તણૂક જોતાં એક શંકા ગયેલી. સઘન પૂછપરછને અંતે તેમને જગ્યા ઉપર લઈ ગયેલા અને અંતે તેઓ જે સાચી હકીકત છે બોલી ગયેલા. એમણે પોતે જ એના મિત્રને પૈસા આપી દીધેલા. એ 9.5 લાખ રૂપિયા પણ રિકવર થયા છે અને જે એણે કબૂલ કર્યું છે કે એની ઉપર એક દેવું થઈ ગયેલું હતું. એટલા માટે કે પોતે લેબર કોન્ટ્રાક્ટર હતા અને પૈસા ન ચૂકવવા પડે એટલા માટે એણે એક આ તરકટ ઊભો કર્યું હતું એવું ધ્યાન પર આવેલ છે અને એ પણ અમે સમા પોલીસ સ્ટેશનને આપી દીધેલા છે. ખોટી જાહેરાત કરવા બદલ નહીં એના વિરુદ્ધમાં એક્શન લેવાય એ બાબતનો એક એનસી ગુનો પણ એમના વિરુદ્ધમાં દાખલ કરવામાં